નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠે ત્રાટક્યું છે। અત્યાર સુધી 4ના મોત પણ થયા છે। બંને રાજ્યોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદની પણ શરૂઆત થઈ હતી। અત્યાર સુધી અમ્ફાનને કારણે 4 લોકોના મોત નીપજી ચૂક્યા છે। જો કે સતત अनेक लोगों रेस्क्यू पण करवामां आव्युं छे। सुरक्षित स्थळे तेमने खसेडवामां आव्या छे। ओडिशा हाई एलर्ट पर छे। त्यारे लाखों लोगों स्थळांतर करी देवामां आव्युं छे। बंगाळ अने ओडिशाना दरियाकांठे आ अम्फान नामनुं वावाझोडुं टकरायुं छे, ज्यां બંને રાજ્યોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદની પણ શરૂઆત થઈ હતી। અત્યાર સુધી અમ્ફાનને કારણે 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। જો કે તંત્ર પહેલેથી જ ખડે પગે હતું, સજ્જ હતું। સાવચેતીના ભાગરૂપે 14 લાખ જેટલા લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા। ઓડિશા જો કે હજુ હાઈ એલર્ટ પર છે। બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે આ અમ્ફાન વાવાઝોડાએ કહેર વરસાવ્યું છે। આ વાવાઝોડું ટકરાયું હતું। બંને રાજ્યોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ। જો કે આ વાવાઝોડાને કારણે અત્યાર સુધી 4 લોકોના મોત પણ થયા છે। 14 લાખ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। જો કે હાઈ એલર્ટ હજુ પણ છે। આગામી કેટલાક કલાકો હજુ પણ સાવચેત રહેવાની જરૂર। અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે। આ 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે। આ પહેલા 1999માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું। પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં 2 વ્યક્તિના મોત થયા છે। વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે નુકસાન થયું છે। પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। પારાદીપમાં 102 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે। સાથે જ આગાહી કરી છે કે 185 કિલોમીટરની ઝડપથી પણ પવન ફૂંકાઈ શકે છે। કોલકાતા એરપોર્ટ આવતીકાલે સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે। ઓરિસ્સામાં 100થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે। 2ના મોત થયા છે, જેમાં ભદ્રકમાં 1 બાળકનું અને કેન્દ્રપારામાં 1 મહિલાનું મોત થયું છે। ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ટેલિકોમના માળખામાં ભારે નુકસાનના અહેવાલો છે। નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલ S.N. પ્રધાનના જણાવ્યા મુજબ વાવાઝોડા પહેલા પશ્ચિમ બંગાળમાં 5 લાખથી વધારે અને ઓરિસ્સામાં 1.50 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે। તો બંને રાજ્યોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ હજુ પણ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે। અત્યાર સુધી અમ્ફાનને કારણે 4 લોકોના મોત થયા છે। ઓરિસ્સામાં 2ના અને પશ્ચિમ બંગાળમાં 2ના મોત થયા છે। 200 કિલોમીટર સુધીની સ્પીડ પણ જોવા મળી। જો કે આને કારણે ઘણું મોટું નુકસાન પણ થયું છે। અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। એનડીઆરએફ સતત ખડે પગે છે। રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફ તરફથી સતત કરવામાં આવ્યું। લાખો લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા। તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ। દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે। આ આંક ગઈકાલે 1 લાખને વટાવી ગયો હતો અને આજે દેશમાં કુલ કેસોની સંખ્યા 1,09,000 કરતાં પણ વધુ। સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 37,000ને વટાવી ચૂક્યો છે આંક। તમિલનાડુમાં કુલ કેસનો આંક 13,000ને પાર થઈ ચૂક્યો છે। ગુજરાતમાં પણ કેસો 12,500 પર પહોંચ્યા છે। તમિલનાડુમાં કુલ કેસનો આંક 13,000ને પાર પહોંચ્યો છે। સૌથી વધારે કેસો છે તેવા તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે। દેશમાં હવે કોરોના પોઝિટિવ કેસનો આંક 1,09,000ને પાર કરી ગયો છે। અત્યાર સુધી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસનો આંક 37,000ને વટાવી ચૂક્યો છે। દિલ્હીમાં 11,000થી ઉપર કેસો નોંધાયા છે। તો ગુજરાતમાં 12,000થી વધારે, તમિલનાડુમાં પણ 12,000થી વધારે કેસો સામે આવ્યા છે। 12,448 કેસ તમિલનાડુમાં અત્યાર સુધી। મહારાષ્ટ્રમાં સૌથી વધારે 37,136 કેસો નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં પણ 5,000થી વધારે કેસો નોંધાયા છે સમગ્ર દેશમાં।
વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનામાં દેશમાં છેલ્લા 24 કલાકમાં જ 5600થી વધુ કેસ નોંધાયા છે। આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે। ફરી એકવાર મહારાષ્ટ્રનો જ મોટો ફાળો છે। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ નવા 2250 કેસ નોંધાયા છે। જો કે દુનિયાભરમાં પોઝિટિવ કેસની એવરેજ પ્રતિ 1 લાખ વ્યક્તિએ 62.3 કેસ છે, જેની સામે ભારતમાં આ એવરેજ પ્રતિ 1 લાખ નાગરિકે 7.9 કેસની છે। દેશભરમાં કોરોના વાયરસને લીધે પોઝિટિવ કેસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે। જો કે સારી બાબત એ છે કે રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે। દેશમાં દર 5 દર્દીએ 2 દર્દીઓ સાજા થઈ રહ્યા છે, એટલે કે 40% જેટલો રિકવરી રેટ થઈ ગયો છે, જે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ઘણો જ સારો છે। અત્યાર સુધીમાં 42,298 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે। હાલમાં દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ભલે 1 લાખને પાર ગઈ હોય, પરંતુ એક્ટિવ કેસ 61,149 જ છે। ગુજરાત તો કોરોનાના કહેરમાંથી ધીરે ધીરે પાટે ચડી રહ્યું છે, ત્યારે હવે ભારત સરકારે પણ સ્લોડાઉન તરફ હરણફાળ ભરતા 25 મેથી ડોમેસ્ટિક વિમાનની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। ડોમેસ્ટિક રૂટ્સ પર ઉડશે પ્લેન, એરપોર્ટ્સ ફરીથી ધમધમશે। 25મી ડોમેસ્ટિક એવિએશનના શ્રી ગણેશ। દેશમાં 25 મેથી ડોમેસ્ટિક વિમાની સેવાને ફરીથી શરૂ કરવામાં આવશે, તેવી માહિતી એવિએશન મંત્રી હરદીપસિંહ પુરી આપી છે। આ સાથે જ તમામ એરપોર્ટ અને એરલાઇન કંપનીઓને 25મીથી કામગીરી શરૂ કરવાનું અને તેને લગતી તૈયારીઓ શરૂ કરવા માટે કહેવાઈ રહ્યું છે। મંત્રાલય મુસાફરોની અવરજવર માટે અલગથી સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રક્રિયાઓ ટૂંક સમયમાં જ જારી કરશે। 23 માર્ચથી છે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ, કેટલીક કંપનીઓએ શરૂ કર્યું બુકિંગ। ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીઝ ફરીથી થશે વેગવંતી। દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને ઘરેલુ ફ્લાઇટ્સ 23 માર્ચથી બંધ છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય અગાઉ કંપનીઓને ટિકિટ બુક ન કરવા કહ્યું હતું અને લોકડાઉન 4માં ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી। એક સૂત્રએ જણાવ્યું હતું કે ઘરેલુ વિમાન કંપનીઓએ જૂનથી ફ્લાઇટનું બુકિંગ શરૂ કરી દીધું છે। સ્પાઇસજેટના એક સૂત્રએ જણાવ્યું હતું કે કંપનીએ 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દેશમાં આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર પહોંચી હોવાની વડાપ્રધાન મોદીએ માહિતી આપી। વડાપ્રધાને આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં ડોક્ટર, નર્સ અને સ્કીમ સાથે જોડાયેલા તમામ લોકોના કામની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે તમારા દરેકના પ્રયાસથી આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની ગઈ છે। આ આપણા માટે ગર્વની વાત છે। આ યોજના સાથે જોડાયેલા લોકો ગમે ત્યાં સસ્તી અને સારી મેડિકલ સારવાર લઈ શકે છે। જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના ગરીબો માટે શરૂ થઈ છે। સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેમાં દર પરિવારને વાર્ષિક ₹5 લાખનો ઇન્સ્યોરન્સ મળે છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન 22 મેથી WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષનો પદભાર સંભાળશે। ડોક્ટર હર્ષવર્ધન કોવિડ-19 સામે ભારતની જંગમાં સૌથી આગળ ઊભા લોકોમાંથી એક છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રીને મહત્વની જવાબદારી। ભારતે ફરી એક વખત દુનિયાની પ્રશંસા મેળવી। ડોક્ટર હર્ષવર્ધનની WHOના એક્ઝિક્યુટિવ અધ્યક્ષ તરીકે નિમણૂક। WHOમાં અત્યારે જાપાનના ડોક્ટર હિરોકી નકતાની। ડોક્ટર હર્ષવર્ધન બિનહરીફ ચૂંટાયા। 194 દેશોની WHOમાં બિનહરીફ। કોરોનાની આ નાજુક પરિસ્થિતિમાં દુનિયાએ ભારતને મહત્વની જવાબદારી સોંપી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે।
કોરોના વાયરસની મહામારી સામે ભારતે જે રીતે બાદ ભરી છે તે માટે સમગ્ર દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે। મહામારીના આ સમયમાં ભારત દેશે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ જરૂરી પગલાં ભર્યા છે। ભારતે દુનિયાના અનેક દેશો સુધી જરૂરી મદદ પહોંચાડી છે અને જેના પરિણામે ભારતના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન હવે સમગ્ર વિશ્વના આરોગ્ય પર નજર રાખશે। નોંધનીય છે કે WHO માં તેઓ જાપાનના ડોક્ટર હિરોકી નકટાનીનું સ્થાન લેશે। WHO ના બોર્ડમાં 34 સભ્યો હોય છે। ડોક્ટર હર્ષવર્ધન 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં બિનહરીફ ચૂંટાયા હતા। 22 મેના રોજ તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના આગામી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે। તેઓ આગામી 1 વર્ષ માટે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે। અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દક્ષિણ પૂર્વ એશિયા ગ્રુપે ભારતને 3 વર્ષ માટે બોર્ડના સભ્યોમાં સામેલ કરવાની સંમતિ આપી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોવિડ-19 રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે પાટા પર લાવવા માટે મોદી સરકારે 20.97 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે। જો કે રેટિંગ એજન્સી ફિચ તેમજ ગોલ્ડમેન સાચસના મતે આ પેકેજ દેશને સંકટમાંથી બચાવવામાં સક્ષમ નથી। કેવી રીતે બનશે આત્મનિર્ભર ભારત? આત્મનિર્ભર પેકેજ દેશના જીડીપીના માત્ર 1% બરાબર। આર્થિક પેકેજનો મોટો ભાગ રાહતને બદલે સુધારણા પર કેન્દ્રિત। રાહત પેકેજ અનેક સવાલોથી ભરેલું। દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે પાટા પર લાવવા માટે મોદી સરકારે 20.97 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે। જો કે રેટિંગ એજન્સી ફિન્ચ તેમજ ગોલ્ડમેન સાચસના મતે આ પેકેજ દેશને સંકટમાંથી બચાવવામાં સક્ષમ નથી। ફિન્ચના મતે આત્મનિર્ભર ભારત પેકેજ આ દેશના કુલ સ્થાનિક ઉત્પાદનના માત્ર 1% હિસ્સો ધરાવે છે, જ્યારે ગોલ્ડમેન સાચસના મતે અર્થવ્યવસ્થા ઉપર તેની તાત્કાલિક અસર પડે તેવી અપેક્ષા નથી। ગોલ્ડમેન સાચસનું માનવું છે કે આર્થિક પેકેજની ઘોષણાઓનો મોટો ભાગ રાહતને બદલે સુધારણા ઉપર કેન્દ્રિત છે અને તેની અસર લાંબા ગાળે જોવા મળી શકે છે। લોકડાઉનને કારણે આર્થિક સંકટ વધ્યું। સંકટમાંથી બહાર કાઢવા વધુ નાણાં ખર્ચવાની જરૂર। સ્થાનિક અને વૈશ્વિક માંગ નબળી પડી। ફિન્ચના મતે વર્ષ 2020-21 માં ભારતનો આર્થિક વિકાસ દર 1.8% રહેવાનો અંદાજ છે। કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનથી ભારતના અર્થતંત્રનું સંકટ વધી રહ્યું છે। સ્થાનિક અને વૈશ્વિક બંને માંગ પણ નબળી પડી રહી છે। એજન્સીના મતે સરકારના રાહત પેકેજમાં વિલંબ થવાથી અર્થવ્યવસ્થાના પતનનું જોખમ વધશે। આ ઉપરાંત સરકારને ભારતના અર્થતંત્રને કોરોના સંકટમાંથી બહાર આવવા માટે વધુ નાણાં ખર્ચવાની જરૂર છે। કેન્દ્ર સરકાર સામે અનેક પડકાર। આર્થિક સંકટમાંથી બહાર આવવાનો પડકાર। સરકાર સામે એક તરફ કોરોનાનું સંકટ છે અને બીજી બાજુ દેશને આર્થિક સંકટમાંથી ઉગારવાનો પડકાર। આ બધાની વચ્ચે સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ દેશના કુલ સ્થાનિક ઉત્પાદનના માત્ર 1% હિસ્સો ધરાવતું હોવાથી રેટિંગ એજન્સી ફિન્ચ તેમજ ગોલ્ડમેન સાચસની આશંકાએ ચિંતામાં વધારો કર્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો આ સાથે જ મંતવ્ય લાઈવમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। એક નાનકડા વાયરસે વિશ્વના વેપાર વ્યવસાયની દિશા બદલી નાખી। એક તરફ કોરોનાની આફત, બીજી તરફ રોજગાર અને રોજીરોટીની ચિંતા, તો ત્રીજી તરફ વેપાર, ઉદ્યોગો અને પ્રગતિના પ્રશ્નો। માનો કે એક દિશામાં કૂવો અને એક દિશામાં ખીણ। એવામાં એક નવી દિશા ખોલી રહ્યું છે આપણું ગુજરાત। આજે દુનિયાની ઘણી કંપનીઓ વેપાર ઉદ્યોગોની નવી શરૂઆત માટે આપણા ભારત ભણી મીટ માંડી રહી છે, ત્યારે ગુજરાત પણ પોતાની ઔદ્યોગિક પોલિસીમાં પરિવર્તન કરીને નવા ઉદ્યોગોને આવકારવા આતુર છે। ભારતમાં આવનારા નવા ઉદ્યોગો ગુજરાતમાં આવશે તો રોજગારીની અસંખ્ય નવી તકોનું નિર્માણ થશે અને એટલે જ ગુજરાતના કર્મવીરો, કારીગરો,
શ્રમિકોનું હિત સદાય જેને હૈયે છે એવી ગુજરાત સરકારે કર્મવીરોની વિશેષ કાળજી લેવાય એ રીતે શ્રમિક કાયદાઓમાં ફેરફારો કર્યા છે. નવા ઉદ્યોગોને 1200 દિવસ સુધી નીતિ સુધારાઓનો લાભ મળશે. નવા આવનારા ઉદ્યોગોને બધી જ મંજૂરીઓ ઝડપભેર મળશે અને સાથોસાથ નવી રોજગારી પણ આવશે ઝડપી ગતિએ. અને હા, શ્રમિકોની સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કર્યા વિના શ્રમિકોને પૂરતું વેતન મળે તે માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં રહેશે. શ્રમિકોની સુરક્ષાના તમામ ધોરણો કંપનીએ જાળવવા જ પડશે. અકસ્માત, ઈજા કે મૃત્યુના કિસ્સામાં તેમને મળતા વળતરના નિયમો યથાવત રહેશે. ગુજરાતના શ્રમિકોના હિત રહેશે પહેલાની જેમ જ સુરક્ષિત. ગુજરાતના વિકાસની આ નવી સંભાવનાઓને આવકારી આવો ઔદ્યોગિક વિકાસની નવી ક્ષિતિજો ખોલીએ. આપત્તિને અવસરમાં પલટાવીએ. બ્રેક બાદ મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. રાજ્યો દ્વારા કોરોનાના કપરા કાળમાં કેન્દ્ર પાસે ટેક્સની આવકના હિસ્સાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સની આવકમાંથી રાજ્યોનો હિસ્સો રિલીઝ કર્યો છે. કેન્દ્ર સરકારે 46,000 કરોડની રકમ રાજ્યોને ફાળવવા માટે મંજૂર કરી છે. આ રકમ જે તે રાજ્યોને તેમને ત્યાંથી થયેલી ટેક્સેબલ ઇન્કમમાંથી કેન્દ્રનો હિસ્સો બાદ કર્યા પછીની રકમ છે. આ રકમથી રાજ્યોની નાણાકીય પ્રવાહિતા વધશે. કોરોના વાયરસથી બચાવ માટે મજાકમાં સેનિટાઈઝરનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપી ચૂકેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કહ્યું કે છેલ્લા 10 દિવસથી હું હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા લઈ રહ્યો છું અને જુઓ, હું તમારી સામે બિલકુલ સ્વસ્થ છું. 73 વર્ષના ટ્રમ્પે કહ્યું કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા લોકો આ દવા લઈ રહ્યા છે. ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર કોરોના વાયરસથી બચવા માટે આ દવા લઈ રહ્યા છે. હું પોતે આ દવા ઝીંકની સાથે લઈ રહ્યો છું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ દવાના શું પોઝિટિવ પરિણામો મળ્યા છે તો તે તેમને કહ્યું કે મને આ અંગે ઘણા કોલ આવ્યા છે. તે એના પુરાવા છે. ટ્રમ્પના આ નિવેદનથી તેમના ઘણા સાથીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. સાથે જ ઘણા મેડિકલ નિષ્ણાતોએ તેમની ટીકા પણ કરી અને કહ્યું કે આવું કરવું માત્ર પ્રમુખના આરોગ્ય માટે જોખમી હશે, પણ બીજા માટે આ ઉદાહરણ આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસરે કહ્યું કે ટ્રમ્પે પોતાના ડોક્ટરની સલાહ બાદ આ દવા લીધી છે, પરંતુ આ વાત એ લોકો માટે ગંભીર ઉદાહરણ બની શકે છે જેઓ બિનજવાબદારી ભર્યું પગલું લઈ આવી કરે છે. કોરોનાનો સૌથી વધુ કહેર અમેરિકામાં જોવા મળ્યો છે. જો કે અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે પણ લોકડાઉન ખુલ્યું છે, ત્યારે જાહેર પરિવહનનો ઉપયોગ ટાળવા લોકો સાયકલની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. અમેરિકામાં સાયકલના વેચાણમાં 600% વધારો નોંધાયો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે દેશમાં સાયકલોની અછત સર્જાઈ છે. 2 મહિના પહેલા જે સ્ટોર્સમાં સાયકલો ધૂળ ખાતી હતી તે હવે ખાલી પડી છે. મોટાભાગની દુકાનો પહેલાથી 3 ગણી વધુ સાયકલ બાઇક વેચી ચૂકી છે. સાથે ગ્રાહકોનું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. અમેરિકામાં ફિટનેસ બાઇકનું વેચાણ 66%, લેઝર બાઇકનું વેચાણ 121%, ઇલેક્ટ્રિક બાઇકનું વેચાણ 85% અને બાળકોની સાયકલોનું વેચાણ 59% સુધી વધી ગયું છે. કોરોનાને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન પર પણ અસર થઈ છે. તેથી ડિમાન્ડ વધતા અમેરિકાની સાયકલોની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે. વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન લાગુ કર્યું હતું. તેમાંથી 40 દેશોમાં લોકડાઉન ખુલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે કે લોકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો તેમજ અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યા છે. મોટાભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લોકડાઉનમાં છૂટછાટ આપી છે. લોકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશો યુરોપના છે, તો અમેરિકા અને એશિયાના દેશોમાં પણ લોકડાઉન ખુલ્યું છે.
આ દેશોની સરકારોનું માનવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લોકડાઉન ખોલવું પડશે. મોટાભાગના દેશો લોકડાઉન ખોલ્યા બાદ હવે સરહદો ખોલવા પર ભાર મૂકી રહ્યા છે. કેટલાકે તેની તારીખો પણ જાહેર કરી છે. બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે, તો ગ્રીસ 1 જુલાઈથી વિદેશી પર્યટકો માટે સરહદો ખોલી રહ્યું છે. લદ્દાખ અને ઉત્તરી સિક્કિમમાં ભારત ચીન વચ્ચે તણાવ વધ્યો છે. તણાવ વધતા બંને દેશોએ સીમા પર સેનાના જવાનોની સંખ્યા વધારી દીધી છે. મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 5 મેના રોજ અહીં 2 વખત ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ 9 મેના રોજ સિક્કિમના નાકુલામાં પણ 15,000 સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે વિવાદ થયો. આ ઘટનામાં બંને પક્ષે 10 સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. માહિતી એ પણ મળી રહી છે કે જ્યાં દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યાં ચીની સેના સરહદથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. તો છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખના ગાલવન ઘાટીમાં ચીને પોતાના વિસ્તારમાં તંબુ પણ લગાવ્યા છે. કોરોના વાયરસનો કહેર ચીનથી શરૂ થયો અને આજે આખી પૃથ્વી તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. કોરોનાનો પ્રથમ કેસ 31 ડિસેમ્બરના રોજ ચીનના વુહાન શહેરમાંથી મળ્યો અને પછી સમગ્ર વિશ્વમાં કહેર મચાવતો ગયો. વિશ્વભરમાં આજે આ કોરોનાના દર્દીની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. 31 ડિસેમ્બરથી 2 એપ્રિલ એટલે કે 94 દિવસમાં 10 લાખ કેસ સામે આવી ગયા. બીજી બાજુ ફક્ત 46 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 40 લાખ પર પહોંચી ગઈ. સંક્રમણના 50 લાખ કેસમાં 19,71,193ને સારું થઈ ગયું છે, એટલે કે 86% દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 3,25,172 લોકોના મોત થયા છે, જે કુલ આંકડાના 14% છે. એવી જ રીતે એક્ટિવ કેસ 27,05,882 છે, એટલે કે આ એવા કેસ છે જે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, એટલે કે જેમનામાં કોરોનાની પુષ્ટિ થઈ ચૂકી છે. નજર કરીએ વિશ્વમાં આજે નોંધાયેલા આંકડાઓ પર. અને હવે વાત કરીશું ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના નવા પોઝિટિવ કેસના આંકડાની. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 398 નવા કેસ સામે આવ્યા છે, જેની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે. આ જ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હતું અને વધતા એમને કોવિડનું સંક્રમણ ચેપ પણ લાગ્યું હતું. હવે આ જે મૃત્યુના અંક છે એ પૈકી અમદાવાદમાં 26 લોકોનું દુઃખદ અવસાન થયું છે. એનું બ્રેકઅપ જોઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11 લોકોનું અવસાન થયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રજાજોગ સંદેશ આપ્યો છે, તેમજ હું પણ કોરોના વોરિયર કેમ્પેઇન લોન્ચ કર્યો છે. આપણા પરપ્રાંતીય શ્રમિકોને આપણે 2 મહિના સુધી સાચવ્યા. અનેક લોકોને અન્નબ્રહ્મનું અનાજ આપ્યું, અનેક લોકોને કરોડો ફૂડ પેકેટ લોકોએ પહોંચાડ્યા, પરંતુ એ પરપ્રાંતીય શ્રમિકો એની એક રટન લાગી ગઈ કે ભાઈ અમને અમારા ગામ પહોંચાડો. હું માનું છું કે ભારતની આઝાદી પછી મોટું માઇગ્રેશન
આપને જોવા મળ્યું. 1 લાખ રૂપિયાની લોન માત્ર 2% વ્યાજ આપવાનું, વાર્ષિક 2%. 5,000 કરોડની આત્મનિર્ભર સહાય યોજના ગુજરાતની આપણે આવતીકાલથી શરૂ કરી રહ્યા છીએ. લોકો ઝડપથી પાછા ઊભા થાય, 2 મહિનામાં પડેલી તકલીફ એમાંથી બહાર નીકળે. 6 મહિના સુધી હપ્તો વ્યાજ કશું ભરવું નહીં, મોરેટોરિયમ પીરિયડ આપ્યો છે. આજે મારા વાલા ગુજરાતીઓની સુરક્ષાઓ માટે હું પણ કોરોના વોરિયર એ અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન 1 અઠવાડિયાનું રહેશે. આવતીકાલ 21મી મે થી 27મી મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમિયાન લીધેલા સંકલ્પનું આગળ પાલન કરવાનું છે. હું પણ કોરોના વોરિયર. આ અભિયાનની 3 બાબત આપ સૌ ગાંઠ બાંધી લેજો. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.